જોવો ગાઈસ બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ નહીં મમ્મી ભાઈ ગયા હવે હર મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે મસ્ત મજાના વ્લોગમાં તો મિત્રો ભાઈની સગાઈ છે રાતે બહુ દાંડિયા રાસ રહીમાં તો 2-2:30 એમાં થઈ ગયા પછી આવીને એટલું કામ હતું તો 3-3:30 થઈ ગયા સુવામાં અને પાછું સવારે જો અત્યારે વહેલું 4 વાગે પાર્લરે જવાનું હતું પછી 4 વાગ્યાને કેન્સલ કરીને 5 વાગે કર્યું મેં કીધું વ્લોગ તો લીધો નથી આપણે વ્લોગ તો લઈ લે એટલે મસ્ત મજાનો વ્લોગ તમે એન્જોય કરજો ભાઈની સગાઈનો તો આપણે હવે પાર્લરમાં જઈ અને મળીએ સિનેમેટિક્સ બતાવી દઈશું આપણને કેમ કે ત્યાં આટલું બધું ક્રાઉડ થતું હોય અત્યારમાં તો ના હોય પણ તોય મજા ના આવે ને એમાં આપણે અનકમ્ફર્ટેબલ લાગે ને તો સિનેમેટિક્સ બતાવી દઈશું તમને તો સારું હાલો બન્યા દઈએ કાનાભાઈની સગાઈ હતી તો ત્યારે થોડી ઘણી ભૂખ લાગી હતી નાસ્તો કરવા આવ્યા જો અહીંયા ગોપી તળાવ તો એ બધી પ્રોસેસ કરી લીધી પછી ફોટા બોટા પાડ્યા જો અત્યારે જઈએ એક ભાઈના ઘરે બાકી મજા આવે નહીં કીધું દીદી પણ ગરમી બહુ થઈ ગરમીનો પ્રોબ્લેમ છે બાકી તો મજા આવે હમણાં પાછા ત્યાં જઈ અને તમને બતાવીએ બધું પ્રોસેસ ત્યાંની બાકી થોડું ઘણું તો આપણે લઈ નાખીએ કારણ કે ઘરનો પ્રસંગ કહેવાય એટલે ત્યાં રહેવું પડે આપણે તો જે બનશે એ તમને બતાવશું તો સારું હાલો બની આવી જો અહીંયા કાનાભાઈની સગાઈમાં રિયા મમ્મીની સગાઈમાં વરસાદ આવી ગયો બધે ઉભા જો બધે વળતી ગયા આ તો મિત્રો યાદગાર રહે જો વરસાદ ને બધું વરસાદ થી તો માથે જ આવ્યો મિત્રો અત્યારે છે ને અમે બહાર ગયા હતા ત્યારે તો નતો અત્યારે બહુ આવ્યો પાછો ચૂંદડી ઓઢાડતા હતા એ બધું કરતા હતા સ્ટોપ કરવું પડ્યું બધું જોવો ગાઈસ બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ નહીં મમ્મી ભાઈ ગયા હવે જમવા બેસી ગયા ધારા કાકી છે જો મસ્ત મજાનું આ બધું જમવાનું છે મેન્યુ પછી જો મીના બાપુ બેઠા મમ્મી બેઠી મમ્મી કેવી મજા આવે મજા તો બહુ આવે પણ વરસાદ જો ને નહીં ઈ જ ને જો મિત્રો મસ્ત જગ્યાએ એવું છે લોકેશન કરી દો મિત્રો મને ભૂખ લાગી કોઈ જાજુ નહીં બોલું મને પછી ક્યાંની ભૂખ લાગી હવે કંઈક લિમિટ હોય ને જો આવું કંઈક વ્યૂ છે મસ્ત મજાનું જો આ તાયા હિંચકે એને ફોહલાવા થઈને હિંચકા હે ને એટલે રિંગ સેરેમની એ બધું એ પતી ગયું તમે જોયું જ છે તો હવે જમી લઈએ પછી થોડીક વાર પછી આપણે ઘરે હાલો હું જમી લઉં ઓય બ્રધર શું કરો ચાંદલા લખો વરરાજા જેવો તું લાગે અત્યારે વરરાજા હા જો આ છોટો ભાઈ જો આમ આપણા ગ્રુમ સાઈડ કહેવાય તો જો બધા બેઠા રાડો રાડિયા થાકી ગયા ને